वैद्यनाथाय शिव वैद्यनाथाय हर हर बोले नमः शिवाय। वैद्यनाथाय शिव वैद्यनाथाय हर हर बोले नमः शिवाय। वैद्यनाथाय शिव वैद्यनाथाय हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय। झारखंड में आवेलो वैद्यनाथ महादेव दारूक वन में एक सुप्रिय नामनो वैश्य भगवान महादेवनी भक्ति करे, दररोज महादेवનું પૂજન કરે, આરાધન કરે અને એ દારૂક વનમાં દૈત્યોનો ત્રાસ, દૈત્યોનો ભય વધી ગયો અને દૈત્યોના ત્રાસથી ત્રસિત, કારણ કે એ સમયે દૈત્યો એવા હતા કે રાવણ પણ એવો હતો, એવા અનેક દૈત્યો હતા કે જે કર ના આપે તો કરના બદલામાં લોહીના ટીપા લેતા, આંગળી કાપે અને જેટલો કર હોય એટલા ટીપા લે, એટલી ભયંકર રીતે દૈત્યો દુખી કરતા. ત્યારે પણ ભગવાન મહાદેવની ભક્તિમાં, ભગવાન મહાદેવના ઉપર વિશ્વાસ રાખીને આ સુપ્રિય નામનો વૈશ્ય દરરોજ મહાદેવનું યજન કરે, એનાથી પ્રભુ પ્રસન્ન થયા અને એ દારૂક વનમાં વૈજનાથ મહાદેવ થઈને, જ્યોતિર્લિંગ થઈને પ્રભુ બિરાજમાન થયા. ઝારખંડમાં એક ભગવાનનું જ્યોતિર્લિંગ આવ્યું છે. દર્શન કર્યા હોય તો ઉત્તમ, ના કર્યા હોય તો ક્યારેક પ્રયત્ન કરીએ કે પ્રભુના એ સ્વરૂપના દર્શન કરી શકીએ. આવો. નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. नागेश्वराय शिव नागेश्वराय हर हर बोले नमः शिवाय। नागेश्वराय शिव नागेश्वराय हर हर बोले नमः शिवाय। नागेश्वराय शिव नागेश्वराय हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय। ભગવાન શ્રી નાગેશ્વર, ભગવાનના જ પ્રિય એવા નાગ, એમના પર પ્રસન્ન થઈને દ્વારકા પાસે પ્રભુ નાગેશ્વર સ્વરૂપે, દ્વારકાને બેટ દ્વારકા કહીએ છીએ ને, ત્યાં ભગવાન નાગેશ્વર સ્વરૂપે વિરાજમાન થયા. ભાગ્યશાળી છે આપણે ગુજરાતવાસીઓ કે બે બે ભગવાનના જ્યોતિર્લિંગ છે. આ તરફ રણછોડરાય છે, આ તરફ દ્વારકાધીશ છે, આ તરફ અંબાજી છે, તો અહીંયા ચામુંડા છે, તો ત્યાં મહાકાલી છે, અને સાથે માં નર્મદાનું સાનિધ્ય. કેટલા ભાગ્યશાળી હે ને! અને ભાગ્યના પરિણામે સારા સારા કાર્ય કરી રહ્યા છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ગુજરાતમાંથી ભક્તિ કદી ના જાય, હે ને, અને શુભ કાર્ય કરતા રહીએ. આવો પ્રભુના આગળ દર્શન કરીએ. રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. रामेश्वराय शिव रामेश्वराय हर हर बोले नमः शिवाय। रामेश्वराय शिव रामेश्वराय हर हर बोले नमः शिवाय। रामेश्वराय शिव रामेश्वराय हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय।
શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. આપણે સર્વે જાણીએ છીએ એમ ભગવાન શ્રી રામ જ્યારે રાવણનો અંત કરવા જઈ રહ્યા હતા. ભગવાન મહાદેવનો ભક્ત છે રાવણ, પરંતુ ભગવાન શ્રી રામ મહાદેવની મહત્તા, મહાદેવ પ્રત્યેના પોતાના પ્રેમને બતાવતા, જેની શરણમાં જઈએ તો અમરતા આપોઆપ મળે, જેની શરણમાં જઈએ તો નિર્ભયતા મળે, જેની શરણમાં જઈએ તો ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય મળે, એવા મહાદેવનું યજન. આમ તો છેક દૂરથી શિવલિંગ મંગાવવામાં આવ્યું હતું, પણ તે સમયસર શિવલિંગ ના પહોંચી શક્યું. એના માટે પ્રભુએ પાર્થેશ્વર બનાવ્યા. પાર્થેશ્વર એટલે માટીના લિંગ બનાવ્યા અને એમનું પૂજન કરીને પ્રભુ આગળ વધ્યા. ને જ્યારે પાછા ફર્યા ત્યાં સુધી શિવલિંગ આવ્યું હતું ને પછી એ શિવલિંગની સ્થાપના થઈ. એવા સુંદર ભગવાન રામેશ્વર, જે રામના ઈશ્વરના નામે પૂજાય છે, તમિલનાડુમાં પ્રભુ બિરાજમાન છે. અને ભગવાન દ્વારા કરેલો એ સેતુ બંધન એ પણ હજી છે. ભગવાને જે સેતુ બંધન કર્યો પથ્થરોથી, કે પથ્થર તરે છે, એટલે બધા શું કે ના ના તો પેલા પરવાળા આવે ને પથ્થર જેવા, તે છે, પથ્થર નથી. પણ આ રામ નામ લખેલા પથ્થરે તરે છે. ને અયોધ્યા જઈએ ક્યારેક, ત્યારે ભગવાન મહાદેવની કૃપાથી પ્રભુએ જે સેતુ બંધન કર્યું, એ પથ્થર અયોધ્યામાં લાવીને મૂકવામાં આવ્યો છે. કદાચ ત્યાં દર્શન કરવા ના જઈ શકે સેતુ બંધના, તો અહીંયા દર્શન કરીએ તરતા પથ્થરના, તો એ સેતુ બંધના દર્શન અનુસાર છે. એવા ભગવાન મહાદેવની કૃપાની પ્રાર્થના. અને આવો આગળ પ્રભુના 12મા જ્યોતિર્લિંગના દર્શન કરીએ. ઘુષ્મેશ્વરાય શિવ ઘુષ્મેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. ઘુષ્મેશ્વરાય શિવ ઘુષ્મેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. ઘુષ્મેશ્વરાય શિવ ઘુષ્મેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. ઘુષ્મેશ્વરાય શિવ ઘુષ્મેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. મહારાષ્ટ્રમાં જ આવેલું ઘુષ્મેશ્વર મહાદેવ, જ્યાં કુષ્મા નામની એક બ્રાહ્મણીએ ભગવાનની ભક્તિ કરીને એના પર પ્રસન્ન થઈને પ્રભુ ઘુષ્મેશ્વર સ્વરૂપે બિરાજમાન. મોટા ભાગે ભગવાન મહાદેવના શિવલિંગોની જ પૂજા થતી હોય. ને ગઈકાલે જ વાત કરતા હતા તો વાત નીકળી કે આપણા ચંદ્રમૌલેશ્વર મહાદેવે પણ સ્વયંભૂ છે, સ્વયં પ્રગટ થયા છે. ભાગ્યશાળી છે આપણે કે એવા મહાદેવનું શરણ આપણને પ્રાપ્ત થયું છે. થોડું ધ્યાન રાખીને બસ જે પાવન માં ગૌતમીના તટે છે એ ગૌતમીને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ તો મહાદેવની શોભા અને પ્રસન્નતા બંનેમાં વધારો થશે. એવા અનેક ભગવાન મહાદેવના લિંગ અને ઉપલિંગ ઠેર ઠેર આ સંસારમાં તો અત્યારે બધા મંદિરો બનવા લાગ્યા મોટા મોટા. બાકી પહેલા માત્ર શિવાલય હોય ને શિવાલયમાં જઈને આપણે ભગવાનનું આરાધન કરીએ, ભગવાનના દર્શન કરીએ. માત્ર એક લોટો જળ એનાથી પ્રસન્ન થઈ જતા ભગવાન મહાદેવ અને ભગવાન મહાદેવનો સુંદર
પંચાક્ષર મંત્ર એટલે ઓમ નમઃ શિવાય. સાદો મંત્ર છે. ઓમ એટલે એમ કહી શકીએ કે ભગવાનનું ટૂંકામાં ટૂંકું નામ. ઓમ એટલે એક અક્ષરના પરમાત્મા. અ ઉ અને મ એમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બિરાજે એવો ઓમ. નમઃ શિવાય એટલે ભગવાન મહાદેવને આપણે વંદન કરીએ છીએ. કેવા મહાદેવ છે? નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. એવા ભગવાન મહાદેવનું આ ઓમ નમઃ શિવાય મંત્ર, એ મંત્ર દ્વારા આમ તો ખરેખર ગુરુ મંત્ર લઈએ પછી બીજા કોઈ મંત્રની જરૂર નથી. અને ના લીધો હોય તો પછી એવું નહીં કરવાનું. કેવું? જેવું તમે બધા કરો છો. એક માળા ગણપતિ દાદાની, એક માળા શિવજીની, એક માળા કનૈયાની, એક માળા માતાજીની. એવું ના કરાય. નહીં તો પેલી એક વાર્તા સાંભળી છે ને કે એક ગામમાં પૂર આવ્યું. એક ગામમાં પૂર આવ્યું. પૂર આવ્યું એટલે એક ભાઈ ડૂબવા લાગ્યો તો ડૂબતા ડૂબતા બૂમ પાડે, ગણપતિ બાપા બચાવો, ગણપતિ બાપા બચાવો. ગણપતિ દાદા ભારે છે થોડા, એમને ઉઠતા વાર લાગે હે ને. એટલે હજી તો ગણપતિ દાદા ઊભા થવા જાય ત્યાં કે શિવજી બચાવો, શિવજી બચાવો, શિવજી બચાવો. ભગવાન મહાદેવ ઉઠવા જાય પહેલા તો કે હે નારાયણ બચાવો, નારાયણ બચાવો. હજી નારાયણ ઉઠે પહેલા તો કે માતાજી બચાવો, માતાજી બચાવો, માતાજી બચાવો. કોઈ આવ્યું નહીં ને મૃત્યુ થઈ ગયું ને ભગવાનના દ્વાર પર ગયા એટલે ભગવાનને પૂછ્યું કે મેં આટલી બૂમો પાડી તોય તમે મને બચાવવા ના આવ્યા. ભગવાન કે પણ તું એકને બોલાવે તો આવીએ ને, તું તો બધી જગ્યાએ કે તમે આવો ને તમે આવો ને તમે આવો. એટલે એ શું? એટલા માટે ઈષ્ટ હોય. ઈષ્ટ કેમ હોય? પરમાત્માના દરેક સ્વરૂપનું આપણે પૂજન કરીએ, આપણે વંદન કરીએ, ભજન કરીએ, પરંતુ એક આપણા ઈષ્ટ હોય. કોઈના મહાદેવ હોય, કોઈના કૃષ્ણ હોય, કોઈના રામ હોય. કેમ કે સ્વાભાવિક યાદ આવે. ઘરમાં શિવલિંગ હોય, મહાદેવની પૂજા કરતા હો, ધ્યાન રાખો શિવલિંગ નાનું હોય કે મોટું, શિવલિંગ મધ્યમાં હોય. ક્યાં હોય? મધ્યમાં. પૂજા સ્થાનના મધ્યમાં શિવલિંગ હોય. પછી એક જ માતાજીનો ફોટો ચાલે. કુળદેવી માનો ફોટો મૂકો, એમાં બધા આવી ગયા. પછી આ તો અંબાજી લઈ આવે, મહાકાલી લઈ આવે ને ગાયત્રી માતા લઈ આવે, લક્ષ્મી માતા લઈ આવે, ચામુંડા માતા લઈ આવે. બધાને લાવીને પછી બેસાડી દેવાના. પછી પેલું થાય, આપણે આગળ વાત કરી હતી ને એમ, જરા ખસો ને જગ્યા નથી, બેસતા નથી ફાવતું. એક જ માતાજીનો ફોટો ચાલે, કઈ વાંધો ના આવે. અને મંદિરની ઉપર સજાવટ કરવાની નહીં. મંદિરની ઉપર નારિયેળ ને અગરબત્તી ને દીવા ને આ ને તે ને પિતૃના ફોટા ને બધા, પિતૃ એટલે કે આપણા બધા પૂર્વજોના ફોટા ને બધું, એ બધું ના મુકાય. મંદિરની ઉપર ખાલી રાખવાનું, નહીં તો મંદિર ઊંચે રાખવાનું. ભગવાનને બેસાડીએ તો આસન હોય, પછી ભગવાનને બેસાડીએ ત્યાં થોડી સ્વચ્છતા હોય હે ને. આ બધું થોડું થોડું આપણે ધ્યાન રાખીએ તો બાકી બધું તમારે સુંદર જ છે. તમે બધા એમ ઈચ્છો કે તમે અમારા ઘરે આવો ને અમને કહો કે કેવું રાખવાનું, બધું સારું જ છે. તમે સુખી છો ને? સુખી છો ને બધા? આનંદિત છો કે દુખી છો? આનંદિત છો લાગે જ છે. આનંદિત છો એટલે જ ભગવાનની કથામાં છો. આનંદિત ના હો તો ભગવાનની કથામાં ના હો, ઘરે બેસીને રડતા હોય સિરિયલ જોઈને, જે જોવાની નહીં. બરાબર ને? આવતીકાલે અહીંયા આવીને પ્રેમપૂર્વક મનથી ભગવાન તમારા ચરણોમાં સિરિયલની બાધા. ઉત્તમ શું? સિરિયલની બાધા. આપણે બાધા લઈ લો કે અમે સિરિયલ નહીં જોઈએ, એટલે દુખી નહીં થાવ.
આ તો પેલું પેલા બેન સાથે થયું હોય ને આપણે કમ્પેર કરીએ, આવું જ કંઈક મારા સાથે પણ થાય છે. નથી થતું, કંઈ નથી થતું. બહુ સુખી ને આનંદિત છો તમે, અને એ વાતનો સ્વીકાર કરો. હું સન્માનનીય કાર્ય કરું છું ને બધા મને પૂરતું સન્માન આપે જ છે, એ વાતનો સ્વીકાર કરો તો ક્યારેય સન્માનની ભૂખ નહીં જાગે. હું પૂરતો પ્રેમ બધાને આપું છું એટલે બધા મને પૂરતો પ્રેમ કરે જ છે, અને હું પોતે પોતાને પ્રેમ કરું છું, પછી બીજાની તો ક્યાં જરૂર છે. એ વાતનો સ્વીકાર, કોઈ પણ વાતનો સ્વીકાર કરી લઈએ એટલે સંતોષ થઈ જઈએ. અને યોગી કોને કહેવાય? સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય. ભગવાન શું કહે છે? યોગી કોને કહેવાય? જે સંતોષી હોય તે. ભગવાનના ભક્ત કોને કહેવાય? સંતોષી હોય તે. સંતોષ ના હોય ને ઓછું જ પડતું હોય બધી જગ્યાએ, આ ઓછું ને પેલું ઓછું ને પેલું ઓછું ને હજી જોઈએ છે, હજી જોઈએ છે, હજી જોઈએ છે, પરમાત્માથી હજી બહુ દૂર છે. એટલે એ દૂરીને ઓછી કરવા માટે શું? સંતોષ નામના ધનને અપનાવીએ. જેટલું મળે એમાં પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવાનો છે. પ્રાપ્ત કરવા શું કરવાનું? પુરુષાર્થ. ધન પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો પડે. એ જ રીતે લાગણી પ્રેમ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો પડે. કરવો પડે ને. તાળી એક હાથે વાગે કે બે હાથે? બે હાથે વાગે ને. તમે કોઈને પ્રેમ આપો તો કોઈ તમને પ્રેમ આપે. તમે કોઈને ક્રોધ આપો તો સામેવાળું ક્રોધ જ આપે. પછી શું કે તમારા સારા માટે કહીએ છે, પણ એ ટાઈમે જ હોય, આખો દિવસ ના હોય સારા માટે. નહીં તો એમ થઈ જાય કાં તો બોલ્યા કરે. તમે કોઈના પ્રત્યે ઈર્ષા કરો તો સામે ઈર્ષા જ મળે. ગુરુત્વાકર્ષણ છે ને, ગુરુત્વાકર્ષણ આખી પૃથ્વીમાં છે કે નહીં? ઉપર કંઈક ફેંકો તો નીચે આવશે ને. એવું જ ગુરુત્વાકર્ષણ પરિવારમાં, સમાજમાં ને આપણા બધામાં એકબીજા પ્રત્યે પણ છે. કોઈના સાથે પ્રેમથી વાત કરશો તો એ સામે તમારા સાથે પ્રેમથી વાત કરશે. એવું સુંદર તત્વ છે ને કે પરમાત્માએ પોતે અવતાર લીધો, શ્રી કૃષ્ણ અવતાર. અને એ અવતારની અંદર પ્રભુ આ પ્રેમ નામનું તત્વ આપી ગયા. કોકે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ કેવા? રાધાજી સાથે પ્રેમ કર્યો અને લગ્ન બીજા સાથે કર્યા. આપણને એવો પ્રશ્ન થાય કે ના થાય? થાય કે ના થાય? ના થાય કે થાય? પ્રભુએ કહ્યું કે અરે મારા અવતારની અંદર જો હું 16,108 રાણીઓને અપનાવી શક્યો હોય, જો હું શિશુપાલની 100 ગાળો સાંભળી શક્યો હોય, જો હું પ્રેમપૂર્વક મહાભારતના યુદ્ધમાં આ ભીષ્મ પિતામહના કારણે પોતાની પ્રતિજ્ઞા તોડી શક્યો હોય, શાંતિદૂત બની શક્યો હોય, તો એ રાધાજીના કારણે. કારણ કે રાધાજી એ મારી અંદર પ્રેમ સ્વરૂપે બિરાજે છે. રાધા નથી તો કૃષ્ણમાં પ્રેમ નથી, અને પ્રેમ નથી તો કૃષ્ણ અવતારની કોઈ લીલા જ નથી. પ્રેમ છે એટલે પ્રભુ ગાયો ચરાવવા જાય, પ્રેમ છે એટલે પ્રભુ ગોપીઓની દાંટ ખાય, હે ને? પ્રેમ છે એટલે યશોદા મૈયાથી બંધાય. પ્રેમ ના હોય તો ક્યાંથી બંધાય? એટલે પ્રેમ તત્વ જ શ્રી રાધિકાજી છે. એટલે એવા ખોટા સંશયો કરવા નહીં. એવા ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન મહાદેવના ભક્ત ઉપમન્યુ વિશે સાંભળ્યું હશે ને? બ્રાહ્મણ બાળક ઉપમન્યુ બાળપણમાં પોતાની માતાને પ્રાર્થના કરે કે મારે ગાયનું દૂધ પીવું છે. ગરીબ માતા છે, ગાયનું દૂધ ક્યાંથી લાવે? એટલે માતાએ કહ્યું કે બેટા ગાયનું દૂધ તો નથી, પણ જો તું ભગવાન મહાદેવની ભક્તિ કરે તો તને ગાયનું દૂધ નહીં, ગાયના દૂધનો આખો સમુદ્ર પ્રાપ્ત થાય. બાલ્યાવસ્થા છે ઉપમન્યુની ને ઓમ નમઃ શિવાય મંત્ર ધારણ કર્યો છે માતાના કહેવાથી, અને ભગવાન મહાદેવનું આરાધન કરવા. ગૌ માતાનું ખૂબ મહત્વ છે.
ખબર નહીં કેમ પણ તો એ ગાયો જ રખડતી મળે છે. બીજા કોઈ પશુ મળે છે રખડતા? ગાયના દૂધમાં ખૂબ ગુણ છે. ગાયનું દૂધ એટલે સોનું કહેવાય. ગૌમૂત્રના ખૂબ મહત્વ છે. ગાયોના છાણનું મહત્વ છે. જે છાણ આપણે યજ્ઞમાં વાપરીએ છીએ ને, ગાયનું જ છાણ હોય, બીજા કોઈ ના હોય. ખૂબ મહત્વ છે. છતાંય ગાયો જ કેમ દુખી છે? અહીંયા પણ અમે તમારી સોસાયટીમાં પણ જોઈએ છે, ઘણી બધી ગૌ માતાઓ ફરે છે, હે ને? અને આપણે શું કહીએ? બિચારી ગાય. પ્લાસ્ટિક ખાતી હોય તો બિચારી ગાય. એ ગાયોને કઈ નહીં તો આસપાસ આટલામાં કોઈ ગૌશાળા હોય, કોઈ પાંજરાપોળ હોય, જ્યાં ગાયોની સેવા થતી હોય, ત્યાં સુધી તો આપણે પહોંચાડી શકીએ ને. ગાયો રખડતી રહે રસ્તામાં, એ સારું ના કહેવાય. આપણા માટે સારું ના કહેવાય. કેમ? આપણે કહીએ છીએ ગાયોમાં 33 કોટી દેવતા હોય, અને 33 કોટી દેવતાવાળી ગાય એ ગમે ત્યાં રખડે, ગમે તે ખાય, એ આપણી સંસ્કૃતિ માટે, આપણા માટે સારી વાત છે? આવી વાત આવે એટલે મોઢા કેમ બગડી જાય? અમે શું કરીએ ભાઈ? જેની ગાય હોય તે જુએ. આવી વાત આવે ત્યારે આપણે શું કહીએ? અમારી જવાબદારી નથી. સ્વચ્છતાની વાત આવે તો અમારી જવાબદારી નથી. આપણી જ જવાબદારી છે બધી. સમાજમાં આપણે રહીએ છીએ, ગાયોનું દૂધ પીવાનું હોય તો કેમ નથી? બાળક 5 વર્ષનું થતું ત્યાં સુધી ગાયનું દૂધ પીવડાવો છો ને, કે નથી પીવડાવતા? એ કોથળીની અંદર જરૂરી છે કે ગાયનું જ દૂધ આવ્યું હશે? જરૂરી છે? આપણા દેશમાં જેટલા લોકો છે ને, એટલું દૂધ પણ ઉત્પન્ન નથી થતું, એટલું દૂધ છે જ નહીં. પણ ગાયોની સેવા કરીશું, ધીરે 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 ગાયોની વૃદ્ધિ થશે, તો આપણને સારું ને શુદ્ધ દૂધ મળશે. એટલે પ્રયત્ન કરો કે ગૌ માતાની સેવા કરી શકીએ. અને સેવા તો કેવું છે કે ગાય પરોપકારી, વૃક્ષ પરોપકારી, અને વૃક્ષ વાવવા જોઈએ, પશુ પક્ષીની સેવા કરવી જોઈએ, પક્ષીઓને દાણા નાખવા જોઈએ. કઈ રીતે? આવો જરા શ્રવણ કરીએ અને થોડી સેવા તરફ તમને લઈ જઈએ. હવે મનુ કાકાને ગોળ ગોળ શું જુઓ છો? વન મારા જળતી ને વન મારા જળતી ને ઘાસે મુખ ચરતી. ઓ વન મારા જળતી ને ઘાસે મુખ ચરતી. હો એ જીઓલી ગાવલડી હે પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા હોજી. એ જીઓલા ઝાડવા હે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા હોજી. ઉપકારી એનો આત્મા હોજી. ત્યારે ગાયે કહ્યું કે રહેવા દો, હું દૂધ પી લઉં મારું. કહ્યું? વૃક્ષોએ કહ્યું કે અમે અમારા ફળ ખાઈ લઈએ ને અમારો છાંયડો લઈ લઈએ. તોય કોરોનામાં ખબર પડી ને કે ઓક્સિજનની કેટલી જરૂર છે, કે ના પડી? પડી ને. ગાંડાની જેમ દોડતા હતા ઓક્સિજન શોધવા. અને પીપળાનું ઝાડ ક્યાંય હોય તો મૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે. કેમ? નડે.
કોને કોને આપણે નડીએ છે એને, એ બિચારું નથી નડતું, આપણને નડે. પીપળો એક એવું વૃક્ષ છે, ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળો છું. અને પીપળો એક એવું વૃક્ષ છે જે 24 કલાક આપણને ઓક્સિજન આપે છે, અને તે છતાંય આપણને પીપળા નડે છે. ના નડવા જોઈએ. પીપળો, લીમડો, બીલી, વડ, આ બધા ઝાડ અત્યારે મકાનો બનતા ગયા અને વૃક્ષો ઘટતા, કે વૃક્ષો વાવીએ, પ્રયત્ન કરીએ કે પશુ પક્ષીઓની સેવા કરીએ. ને કેવી સેવા? રત્નો રૂપાળા ને મોગા મૂલવાળા રે, રત્નો રૂપાળા ને મોગા મૂલવાળા રે, એ જીઓલો ધરિયો ન પહેરે મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા હોજી. એ જીઓલા ઝાડવા હે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા હોજી, આત્મા હોજી, આત્મા હોજી. ક્યારેય વિચાર્યું આ બધા પાસેથી, ચાહે સમુદ્ર હોય, એ નદી હોય, પૃથ્વી હોય, વાયુ હોય, બધા પાસેથી આપણે જ લઈએ છીએ. આપણે આપીએ શું? કઈ આપીએ? એ મનુ કાકા ગયા, એને ફરવા દો, એનું કામ ફરવાનું છે, તમારું કામ સાંભળવાનું છે. તમે તમારું કામ કરો, એને તમને કીધું મારા સાથે ફરવા ચાલો? કયું? નહીં ને. તમે નેત્ર અહીંયા રાખો, કાન અહીંયા રાખો અને શ્રવણ કરો. તમે ફરવા ના જશો મહેરબાની કરીને. 2 દિવસ નહીં, હમણાં અડધો કલાક ને પછી કાલનો દિવસ, પછી જજો, દૂર દૂર સુધી ફરવા જજો. હા, મહાદેવજીને યાદ કર્યા છે એટલે દ્વારકા, બેટ દ્વારકા જઈ આવજો, નાગેશ્વર દર્શન કરી આવજો, સોમનાથ દર્શન કરી આવજો, બધે નર્મદાજી આવજો, ચાણોદ, બધે ફરવા જજો. પણ હમણાં બેસો, હમણાં એને ફરવા દો. આપણે બધા પાસેથી લઈએ છીએ, આપીએ છીએ શું? પરમાત્માને દીવો કરીએ ને તો આપણને, અત્યારે આજકાલ યુવાનો પ્રશ્ન કરે કે કેમ દીવો કરવાનો, શું જરૂર છે દીવો કરવાની ભગવાનને? દીવો કરીને ભગવાનને આપણે કહીએ છીએ કે પ્રભુ, આપે અમને સૂર્યનો પ્રકાશ આપ્યો છે, અમે એક દીપદાન તો કરી શકીએ ને. અગરબત્તી કરીએ, 4 દિવસ નાયા વગર કોઈના બાજુમાં બેસજો, હે ને? ભાગી જશે કે નહીં? બધા ભાગી જશે ને. આ શરીર મૃત્યુ પછી, આ શરીર ભગવાનને આપ્યું, એમાં આપોઆપ કેવી સુગંધ આવે છે, પણ મૃત્યુ પછી 1 કલાક રહેવા દેજો. મૃત્યુ પછી 1 કલાક, પછી ધીરે 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 આપણે શું કહીશું? જલ્દી જલ્દી જલ્દી, હવે ઉતાવળ કરો, ઉતાવળ કરો. એવા કેમિકલ્સ આવી ગયા છે કે જેના કારણે શરીર વધારે સમય સુધી રહી શકે, પરંતુ તે છતાંય મૃત્યુ પછી આ શરીરમાં કેવી દુર્ગંધ આવે છે ને, જીવતા આવે છે. તો પ્રભુએ આવી સરસ કાયા આપી છે, તો એક અગરબત્તી કરીને પ્રભુનો ધન્યવાદ તો કરી શકીએ. એવી સુગંધ આપી છે આ વાયુમાં. વાયુ કેવો આપ્યો છે? શ્વાસ લેવાનું ગમે છે. અને કોઈક એવી ગટર પાસેથી વાયુ પસાર થયો હોય ને એ વાયુ આપણા નાકને આવીને અડે તો આપણે કેવા થઈ જઈએ છીએ ને? શ્વાસ નહીં લઈશું, નાક બંધ કરી દઈએ છીએ. આવું વાયુ આપ્યો છે તો પરમાત્માનો આભાર તો કરી શકીએ ને, કે આ સુગંધિત અગરબત્તીથી પ્રભુ તમારો આભાર પ્રગટ કરીએ છીએ. પ્રભુને પુષ્પ ચડાવીએ,
પ્રભુને સ્નાન કરાવીએ, પ્રભુનો શ્રૃંગાર કરીએ. શાના માટે? આપણા પોતાના માટે. એવા સુંદર સ્નાન કરાવીએ ભગવાનને તો આપણને એમના પ્રત્યે પ્રેમ થાય. અને પછી એમને જ્યારે શ્રૃંગાર કરીએ તો એમના દર્શન કરીને મન આનંદિત થાય. કોનું મન આનંદિત થાય? આપણું પોતાનું. પરમાત્મા એ આનંદદાયી છે, સચ્ચિદાનંદ. કેવા છે? સતચિદ અને આનંદ સ્વરૂપ, સત્ય સ્વરૂપ. ચિદ એટલે જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. જેમના ગુણોનું શ્રવણ કરવાથી આનંદ થાય, જેમના સ્વરૂપના દર્શન કરવાથી આનંદ થાય, એવા સચ્ચિદાનંદ પરમાત્મા. એવા પ્રભુનું ધ્યાન કરવાનું અને બને તો કંઈક સેવા, કંઈક પરોપકાર. જો કે અહીંયા તો સૌરાષ્ટ્રમાં તો ખૂબ સુંદર પ્રથા છે કે ભોજન કરાવવું ગમે ત્યારે ગમે તે સમયે. ઘણા બધા અન્ન ક્ષેત્રો ચાલે છે એટલે સારું છે, બધા કરે જ છે અત્યાર સુધી. તો ને આવનારી પેઢીને પણ શીખવાડવું કે વધુ ને વધુ સેવામાં જોડાય, વધુ ને વધુ સેવા કરે. અહીંયા ઉપમન્યુ ભગવાનની તપસ્યા કરે છે પરમાત્માને પ્રસન્ન કરવા, અને પ્રભુ પ્રસન્ન થયા એટલે વિચાર્યું કે માંગણી કદાચ બદલાઈ ગઈ હોય. ભગવાન પ્રસન્ન થયા એટલે પૂછ્યું કે શું જોઈએ ઉપમન્યુ? તો ઉપમન્યુએ કહ્યું, કઈ નહીં પ્રભુ, બસ આપના દર્શન થઈ ગયા ને બધું મળી ગયું. હવે તો એ દૂધની ઈચ્છા, દૂધના સમુદ્રની ઈચ્છા પણ ટળી ગઈ છે. ત્યારે પ્રભુએ સંપૂર્ણ દૂધનો સાગર એટલે કે ક્ષીર સાગર ઉપમન્યુને આપી દીધો છે. એ સિવાય અનેકાનેક વરદાન, પાશુપત વ્રત વગેરે આપીને ઉપમન્યુને ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને એ જ ઉપમન્યુએ ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે ભગવાન સંતાન પ્રાપ્તિ માટે વિચરણ કરી રહ્યા હતા, વિચાર કરી રહ્યા હતા કે કોનું જ્ઞાન લઉં, કોની સાધના કરું, કોના પાસેથી જાણું કે શું કરવું, ત્યારે ઉપમન્યુ સાથે પ્રભુનું મિલન. અને ઉપમન્યુ ભગવાન શ્રી કૃષ્ણને પાશુપત વ્રત વિશે જણાવે છે ને એ વ્રત દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને પ્રદ્યુમ્નની પ્રાપ્તિ થાય છે. એવા ભગવાન મહાદેવના અનેક વ્રત આપણે કરીએ છીએ. 16 સોમવારના વ્રત, શ્રાવણ માસના ઉપવાસ બધું કરીએ છીએ. પણ એ ઉપવાસ કરીને કોઈને ભારે પડવું નહીં. શ્રાવણ મહિનો કરે શું કે અમે તો અહીંયાથી ત્યાં હલીએ ના. કેમ ના હલીએ? અમારે ઉપવાસ છે, ચક્કર ખાઈને પડી ગયા તો એના કરતા ઉત્તમ રહેવા દો. પહેલા દિવસે ખૂબ જુસ્સો હોય શ્રાવણ માસના ઉપવાસ કરવાનો, અને છેલ્લા દિવસ આવતા સુધીમાં તો એ બધો જુસ્સો ક્યાં જતો રહે. ફરાર કરીએ તો એવું થાય કે તો ના થાય. ઉપવાસ કરવા પણ પોતાનું શરીર જોવું, કારણ કે અત્યારના સમયમાં બધું મિલાવટ વાળું મળે છે, હે ને, કઈ શુદ્ધ મળતું નથી. એટલે એક તો એવું બધું મિલાવટ વાળું ખાવાનું, એટલે ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સની કમી આપણા શરીરમાં થઈ જ ગયેલી હોય ને એમાં વળી પાછા આપણે ઉપવાસ કરીએ એટલે વધુ કમી થઈ જાય. એટલે ઉપવાસ કરો તો એ ખાવા પીવાનું રાખવાનું, થોડા ફળ, થોડું દૂધ, થોડા શું કહેવાય રાજગરાનો શીરો, બટાકાની સૂકી ભાજી, મોરૈયો, એવું બધું જુદું જુદું રોજ બનાવવાનું. હવે એવું કરજો કે શ્રાવણ માસમાં ચાણો દાવજો, બરાબર? એટલે આપણે પાર્થેશ્વર પૂજન કરીશું રોજ, અને તમે રોજ સરસ સરસ વાનગી બનાવીને અમને જમાડજો. એટલે અમે તો જમીશું, ખાલી સોમવાર કરીએ છીએ અમે તો. આખો શ્રાવણ મહિનો તો એ તો ભગવાન જાણે કેમ, કારણ કે કથા હોય તો વળી થઈ જાય, વળી ક્યારેક ના થાય, વળી ક્યારેક કોઈક બોલાવે, એટલે આપણે એવી કોઈ બાધા નથી લીધી કે કરવાનો જ ઉપવાસ. એટલે તમે અમને સારી સારી વાનગી બનાવીને આપજો, અમે તમને બતાવીને આમ કહીને ઓમ પ્રાણાય સ્વાહા એમ ભગવાનને પહેલા ધરાઈશું, પછી તમને ધરાઈશું ને પછી અમે જમીશું, બરાબર? એટલે આપણે શ્રાવણ માસમાં આવવાનું બધાએ. એ પહેલાય આવો તો સ્વાગત છે તમારું. પણ આ તો પાર્થેશ્વરનું પૂજન, ભગવાન મહાદેવનું પાર્થેશ્વર સ્વરૂપ, એમનું પૂજન આપણે શ્રાવણ માસમાં કરવું જોઈએ.
અને એ પૂજન દર શ્રાવણ માસમાં આપણા આશ્રમમાં 1.25 લાખ પાર્થેશ્વરનું નિર્માણ, અભિષેક, પૂજન અને વિસર્જન થાય છે. તો એમાં આપ પણ લાભ લઈ શકો એટલે પધારજો. ત્યાર પછી અહીંયા કથા આવે છે ભગવતી માં આદિશક્તિની. એ પહેલા ફરીથી પાછો સમય થઈ ગયો છે આપણા ઘનશ્યામભાઈનો. આજે તો સવારે આવીને મને ચાલશે ને, ખૂબ ધન્યવાદ. સવારે આવીને લિસ્ટ આપી ગયા, દીદી આટલા વાગે માઇક આપજો એમ. તમારા બધા સાથે સરસ આમ પરિવાર જેવો આનંદ આવવા લાગ્યો છે. એટલે શિહોર છોડવું ભારે પડશે એવું લાગે છે. એટલે હવે શિહોરવાસીઓને લઈ જઈએ અમે તો ચાણોદ, બરાબર ને? અમે રહી જઈશું તો પછી આશ્રમનું શું થશે? પછી તમે કહેશો અમે આવીશું તો ઘરનું શું થશે? માયા માસી આવી ખરી. ત્યારબાદ અહીંયા કથા આવે છે ભગવતી માં આદિશક્તિના મહાત્મ્યની. મહિષાસુર નામે દૈત્ય છે. ભગવાન મહાદેવ મહેન્દ્રગિરી પર્વત પર તપસ્યા કરવા માટે ગયા છે અને એ જ પર્વતની ગુફામાં ભગવતી માં આદિશક્તિ. શિવપુરાણની અંદર ઉમા સંહિતા એક આખી સંહિતા છે, એક આખો ખંડ છે જ્યાં ભગવતી માં આદિશક્તિની લીલાઓનું વર્ણન છે. જે ભગવાનની અર્ધાંગિની છે. ભગવાન મહાદેવ કહે કે જે મારી અર્ધાંગિની છે, મારા પુરાણમાં પણ એના ગુણગાન ના થાય તો ના ચાલે. એટલે અહીંયા ભગવતી માં પાર્વતી આદિશક્તિ ભગવાન મહાદેવના બાજુમાં બિરાજમાન. મહિષાસુર નામનો દૈત્ય, એનું રાજ્ય છે અને કોઈ સુંદર સ્ત્રી સાથે વિવાહ કરવાની એની ઈચ્છા. મહિષાસુર એટલે મહિષ એટલે ભેંસનું જે બાળક હોય પાડો, એને મહિષ કહેવાય. અને એ મહિષાસુર એટલે એનું સ્વરૂપ જ વિચિત્ર છે. જેવું નામ એવું એનું રૂપ. પરંતુ એના પાસે બળ છે, એના પાસે ધન છે, સમગ્ર સૃષ્ટિનું રાજ્ય છે. એટલે મનમાં વિચારે છે કે આટલું બધું છે, રૂપથી તો શું, એટલે મને એક સુંદર સ્ત્રીની પ્રાપ્તિ થાય. મનમાં એવો વિચાર કરે છે ને તે જ સમયે ધૂમ્રલોચન નામનો એનો સેનાપતિ ભગવતી માં આદિશક્તિ જે ગુફામાં બિરાજ્યા છે એ જ ગુફાની અંદર પહોંચી જાય છે. અને કેવું સુંદર સ્વરૂપ છે ભગવતીનું. विष्णु विलासिनी जिष्णु ते भगवती है शितिकंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय है महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैल सुते. सुंदर भगवती નું સ્વરૂપ છે. અયગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદિનો તે જેના દર્શન કરતા જ આ વિશ્વ મોહિત થઈ જાય, જેના દર્શન કરતા જ આ વિશ્વના ચહેરા પર હાસ્ય આવી જાય, એવું ભવ્ય સ્વરૂપ. અને સ્વરૂપનું વર્ણન જઈને મહિષાસુરના સામે કરે છે કે આવી સુંદર એક સ્ત્રી આવી છે ને એ તો તમારી પત્ની હોવી જોઈએ. કેવી સુંદર શ્રી, आओ दर्शन करिए. सुरवर वर्षिणी दुर्धर दर्शिनी दुर्मुख मर्षिणी हर सरते त्रिभुवन पोषिणी शंकर तोषिणी किल
विषमोषिणी गोसरुते तनुजनि रोषिणी तितसुत रोषिणी दुर्मदशोषिणी सिन्धुसुते जय जय है महिषासुर मर्दिनी रम्यकपर्दिनी शैलसुते। ભગવાન મહાદેવના વામાંગે બિરાજતી ભગવતી માં આદિશક્તિ સુંદર લાલ રંગની સાડીને વાઘ પર અસવાર અષ્ટભુજાધારી, આટલી સુંદરતા તો ત્રિભુવનમાં કોઈની નહીં હોય. ધૂમ્રલોચન વર્ણન કરતા કહે છે કે હે સ્વામી, એટલી સુંદરતા છે એ સ્ત્રીની, અને સાથે જ અષ્ટભુજામાં શસ્ત્ર ધારણ કરેલા, એટલે જોવાથી જ નિર્ભય, જોવાથી જ લાગે છે કે કોઈ શક્તિશાળી, કોઈ વીરની સ્ત્રી છે. અને એવી સુંદર સ્ત્રી તો આપના પાસે હોવી જોઈએ. મારી પત્ની બનાવું એવી ઈચ્છાથી ભગવતીને સંદેશ મોકલે છે. સુંદરતાના વખાણ કરે છે. એટલે ભગવતીએ કહ્યું કે તું તો મારા ચરણની ધૂળ બરાબર પણ નથી. અને લગ્ન કરવા માટે શું કરીએ? કુંડળી મેળવીએ. 36 ના 36 તો ભગવાન જાણે કોના મળે, પણ થોડા ઘણા તો મળતા હોવા જોઈએ. પરંતુ ભગવતીએ કહ્યું કે તારે ને મારે તો એક પણ સમાનતા નથી, એટલે તું મારો પતિ ના બની શકે. ને જો તું એમ સમજતો હોય કે તું મારા પર વિજય પ્રાપ્ત કરી શકે તો આવી જા યુદ્ધ ભૂમિમાં અને બતાવ. લલકાર્યા છે ભગવતીએ, એટલે મહિષાસુર યુદ્ધ કરવા આવે છે. शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुरे मधु कैटभ भंजिनी कैटभ गंजिनी रासरते जय जय हे महिषासुर मर्दिनी रम्यकपर्दिनी शैलसुते। ભગવતી માં આદિશક્તિ સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી મહિષાસુર યુદ્ધ ભૂમિમાં આવે છે. ભગવતી વાઘ પર અસવાર છે અને મહિષાસુર સાથે ભગવતીના યુદ્ધની શરૂઆત થાય છે. સાથે સાથે જ અન્ય સેનાનીઓ શુંભ નિશુંભ વગેરે પણ મહિષાસુરને સાથ આપતા ભગવતીને પરાસ્ત કરવાની ઈચ્છાથી. પરંતુ અત્યારના સમયમાં એવું છે ને કે સ્ત્રી એટલે કમજોર, જલ્દી રડી દે, જોરથી બોલીને સમજાવો એટલે માની જાય, એકવાર જોરથી કહો એટલે શાંતિથી બેસી જાય. એ સમય ગયો. હવે તો ત્રિશુલ લઈને ઊભી થાય. શું છે? થાય કે ના થાય? એ સમય જ ગયો. એવો સમય હતો કે જ્યારે લોકોને એવું લાગતું કે પેલી એવી વાત કરી છે ને કે સ્ત્રીઓને કોઈના કોઈના સાનિધ્યમાં રહેવું જોઈએ. બાળક નાની હોય ત્યારે પોતાના પિતાના, મોટી થાય, લગ્ન થાય એટલે પતિના, કદાચ પતિનું મૃત્યુ થઈ જાય તો પોતાની સંતાનના સાનિધ્યમાં. એટલે સ્ત્રી એક ધન છે. સ્ત્રી એ ગમે તે નથી, સ્ત્રી એ ધન છે. સ્વામી વિવેકાનંદજી મહારાજ અમેરિકા ગયા એટલે કોકે પૂછ્યું કે તમારો દેશ તો કેવો, કે તમારા દેશમાં કોઈ સ્ત્રીને કોઈ મળે કે કોઈ એના સાથે વાત કરે કે કંઈ કરે તો સ્ત્રીને કેટલી બધી પાબંદી, આ નહીં કરવું, પેલું નહીં કરવું, આને નહીં, તેને નહીં મળવું, કોઈના સાથે હાથ ના મિલાવી શકે, ને આમ દૂરથી જ કેટલી બધી મર્યાદાઓનું પાલન કરવું. એટલે સ્વામી વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં, મેં જાણ્યું છે કે ઇંગ્લેન્ડમાં મહારાણી છે, હવે એમના મહારાણીને તમને મળવું હોય, એમના દર્શન કરવા હોય તો ગમે તે રીતે તમે મળી શકો. આમ જઈને કે ઓ રાણી સાહેબા કેમ છો? અરે ના, એ તો મહારાણી છે, એના તો કઈ એવી રીતે થોડી એમને મળાય.
એટલે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે અમારા દેશની દરેક દીકરી એ રાજકુમારી અને દરેક સ્ત્રી એ મહારાણી છે. એટલે પોતાની જાતને ઓછા ના સમજશો, કે એવું ના સમજશો કે અમને સન્માન નથી મળતું ને આ અને તે. હકથી લેવાનું. નથી મળતું તો સામેનાને કહો કે આટલા સન્માનને હું લાયક છું અને તો આપવું જ પડશે. પ્રેમપૂર્વક લઈ લેવાનું, રડ નહીં કરવાનું કે મને કોઈ માન નથી આપતું ને સન્માન નથી આપતું. એ શું વળી ઢોલ પીટીને દુનિયાને કહો છો, જેનાથી સન્માન જોઈએ છે એને નથી કહેવાતું કે તમે મને સન્માન આપો. તમારા પાસેથી સન્માનની અપેક્ષા છે, બીજા પાસેથી નથી. સન્માનની અપેક્ષા કોના પાસેથી હોય? જેના સાથે કઈ સંબંધ હોય, જેના સાથે પ્રેમ હોય. દરેકને, તમને પણ. તમને કોઈ એમ કે ને કે ભાઈઓનું મૂકો, બહેનો આગળ ના ચાલે, એવું કઈ છે જ નહીં. ખરેખર છે એવું? આ તો બધી વાતો છે, હસવા માટેની વાતો, બાકી એવું કઈ છે જ નહીં. તમને પણ કોઈ જગ્યાએ એવું લાગે કે મારી પત્નીથી આ વાતે મને સન્માન મળવું જોઈએ, તો પ્રેમથી કહી દો કે આટલું તો, આટલી મર્યાદા, આટલું સન્માન તો રાખવું પડશે. ભગવતીને ઓછા સમજીને જ્યારે ક્યારેય પણ આ સંસારની અંદર સ્ત્રીને ઓછા સમજવામાં આવ્યા છે, ત્યારે એમણે ચમત્કાર બતાવ્યો છે. ભગવતીને ઓછા સમજીને શુંભ નિશુંભ મધુ કૈટભ મહિષાસુર યુદ્ધ કરવા આવ્યા છે ને કેવું ભગવતીનું સ્વરૂપ છે તે સમયે. તત્તે વંદનમ સૌમ્યમ લોચનમ ત્રયભૂષિતો પાતો નઃ સર્વભીતિભ્ય કાત્યાયની નમોસ્તુતે. ऐसत्खण्ड विखण्डित रुण्ड वितुण्डित सुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण चन्द्र पराक्रम सुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भट्टाधिपते जय जय है महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते. ભગવતીમાં અષ્ટભુજા ધારણ કરેલા, બધા દૈત્યોનો સંહાર કરતા મહિષાસુર સમક્ષ આવે છે. મહિષાસુર સાથે ભગવતીનું યુદ્ધ થઈ રહ્યું છે. ક્યારેક મહિષાસુર ભગવતી પર હાવી થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પોતાની ભુજાના બળથી ભગવતી એને દૂર ઉઠાવીને ફેંકી દે છે. એમ કહે કે સ્ત્રીઓના હાથ કોમળ હોય, કોમળ હોય. રોટલી વણી વળીને બરાબર કઠોર થઈ ગયા છે. કોકને પડે ને તો ખબર પડે, બરાબર ને? કોઈ એમ કહે કે કારણ કે સ્ત્રીઓ માત્ર ઘરમાં રહે છે એટલે કમજોર છે, પણ એવું નથી. લાવીને આપવું, હવે તો એવું થઈ ગયું છે પોતે લઈ આવે ને પોતે વાપરે, હે ને? અત્યારે બધા આગળ છે, પણ ઘરને સુવ્યવસ્થિત રીતે ચલાવવું એક કલા. ભગવતીમાં આદિશક્તિ અહીંયા જેટલા વિકરાળ પ્રચંડ થયા છે એટલા જ સૌમ્ય છે. સમયે સમયે પોતાના સ્વરૂપના દર્શન કરાવે, અને અત્યારે બરાબર ક્રોધિત થયા છે દુર્ગા સ્વરૂપે, અને પોતાના સ્વરૂપનું ભાન કરતા મહિષાસુર જેવો સામે આવે છે. ભગવતીએ પોતાનો જમણો પગ એની છાતી પર મૂક્યો છે અને ત્રિશૂલ સાથે એની છાતીમાં એ ત્રિશૂલથી વાર કરે છે અને મહિષાસુરનો અંત કરે છે. અને ભગવતીનો જય જયકાર થયો. બોલીએ શ્રી મહિષાસુર મર્દિની માત કી જય. ભગવતી આદિશક્તિ મહિષાસુરનો અંત કરે છે. ભગવાન મહાદેવ ત્યાં જ તપસ્યા કરી રહ્યા પ્રગટ થાય છે. કેમ? કારણ કે ભગવતી ક્રોધિત થઈ ગયા છે. ક્રોધમય ભગવતીનું એ સ્વરૂપ, અને એ સ્વરૂપને ભગવાન મહાદેવ શાંત કરે છે.
એવા ભગવાન મહાદેવ જે ફરી એકવાર ભગવતીમાં ચંડમુંડનો વિનાશ કરવા માટે મહાકાલી બન્યા અને એ મહાકાલી સ્વરૂપને શાંત કરવા મહાદેવ એ ભગવતીના પગ નીચે આવી ગયા. જ્યારે સન્માનની વાત આવે, ભગવતી મહાદેવનું કેટલું સન્માન કરે, એટલું સન્માન કરે કે એમને પ્રાપ્ત કરવા માટે ભગવતી વર્ષો સુધી તપસ્યા કરે. મહાદેવ ભગવતીનું કેટલું સન્માન કરે, તો ભગવતી ક્રોધિત થયા તો મહાદેવ યુદ્ધ કરવા નથી ગયા કે હું મારી શક્તિ બતાવીને પછી હું કાલી સ્વરૂપને શાંત કરી દઉં અને એમને કહું કે તમારા કરતા વધારે ક્રોધ મારામાં છે, તમારા કરતા વધારે શક્તિ મારામાં છે. પ્રભુએ શું કર્યું? પોતે માત્ર જમીન પર સૂઈ ગયા અને જેવા ભગવતીમાં મહાકાલીનો પગ મહાદેવની છાતી પર પડ્યો, ભગવતીની જીવા નીકળી જાય છે અને નેત્રમાંથી અશ્રુ નીકળી જાય છે કે મેં મારા મહાદેવ પર પગ મૂક્યો. જ્યારે સન્માનની વાત આવે, જ્યારે સંસારની વાત આવે તો ગરમ અને ઠંડુ, એક વ્યક્તિ ક્રોધિત થાય તો બીજાએ શાંત રહેવું પડે. બીજું શાંત હોય ત્યારે શાંત જ રહેવાનું, પાછું એવું નહીં કે શાંત હોય તો ક્રોધિત થવાનું. નહીં તો કહેશે શાંત રહે એટલે કહ્યું હવે ક્રોધિત થવાનું. ઉતાર અને ચડાવ તો જીવનમાં આવવાના જ છે અને ક્યારેક કંઈક સારું થશે, ક્યારેક કંઈક ખોટું થશે. પણ ક્યારેય કોઈ બીજાનું જોઈને, એમ કહે છે ને, બીજાનો મહેલ જોઈને પોતાની ઝૂંપડી બાળવી નહીં. ને આજકાલ બધું દેખાદેખીમાં જ ચાલે છે, સંબંધ પણ દેખાદેખીમાં જ ચાલે છે. જેવા સુંદર ફોટા પડાવીને મૂકો છો એવી સુંદરતા તમારા સંબંધમાં હોય તો આનંદની વાત છે, ને ખાલી ફોટામાં હોય તો એ આનંદની વાત નથી. સંબંધોને બહુ બહાર ના પાડશો. જે આજકાલ ચાલ્યું છે ને, હું એવું નથી કહેતી કે ખોટું છે, પોતાના ફોટા મૂકવા એ સારી વસ્તુ છે. હું એ મૂકું છું એટલે હું એમ ના કહી શકું કે ના મૂકશો. ફોટા મૂકવા એ સારી વસ્તુ છે, પણ જે રીતે પોતાના અંગત સંબંધોને, પતિ પત્નીનો સંબંધ હોય, મિત્રતાનો સંબંધ હોય, અને એને ઢોલ પીટીને વગાડીને સંસારને જે બતાવીએ છે કે અમારો સંબંધ તો આવો, એનો જેટલો ઓછો પ્રચાર થશે એટલો એ સચવાઈને રહેશે. જેટલો વધારે પ્રચાર થશે એટલી પછી નજર લાગે ને. જેટલો વધારે પ્રચાર થશે એટલો એ સંબંધ બગડશે. આપણી અંદર શું છે, આપણો સ્વભાવ, અંદરથી આપણે શું છીએ, કેવા છીએ, શાંત છીએ કે નહીં, એનો પણ કંઈ ઢોલ પીટીને વગાડીને પ્રચાર કરવાની જરૂર નથી કે હું તો બહુ આમ, હું તો બહુ તેમ. એનાથી શું થાય? આપણી પોતાની એનર્જી વેસ્ટ થાય, પોતાના પુણ્ય પોતાના મોઢે ગવાય નહીં. પછી બહુ બધાને ચોંટી પડીએ છીએ ને, સ્પર્શ, બધાને બહુ ચોંટી પડીએ છીએ, આવે તેને બધાને ગળે જ મળી લેવાનું. એ પણ ઓછો, બહુ બધાને ચોંટી પડવું નહીં. કારણ કે જ્યારે આપણે સ્પર્શ કરીએ, કોઈને આલિંગન કરીએ, ભેટીએ, ત્યારે એની સારી ખોટી એનર્જી આપણામાં આવે, આપણી સારી ખોટી એનામાં જાય. એના માટે પદ્ધતિ છે શું? નમસ્કાર કરવા. એટલે દૂરથી આમ નમસ્કાર કરો, બધે ભેટી ના પડાય. અને ખાસ કરીને જ્યારે આપણને ખબર હોય કે આનામાંથી તો નેગેટિવિટી જ મળવાની છે તો દૂર જ રહીએ. ભગવતીમાં આદિશક્તિ જેટલા ક્રોધી એટલા જ સૌમ્ય. ક્યારેક મહાદેવની સેવા કરે તો ક્યારેક ભગવાન ગણેશજી માટે મોદક બનાવે, ક્યારેક કાર્તિકેયજી માટે જાત જાતના ભોજન બનાવે. એ ભગવતીમાં આદિશક્તિની કૃપાથી જ ભગવાન મહાદેવના બધા ગણો, જેને શું કહીએ, ભૂત, પ્રેત, પિશાચ,
એ બધા આનંદથી કૈલાસ પર વાસ કરે છે. અને કૈલાસ પર બિરાજતા ભગવાન મહાદેવ કૈલાસ સંહિતાની અંદર વર્ણન છે. બધા જ ભક્તોનું સંકટ હરતા એવા ભગવાન મહાદેવ કૈલાસ પર બિરાજમાન છે. પોતાના અનેકો ભક્તો પર કૃપા કરતા. અને અહીંયા આગળ વર્ણન છે નરક અને સ્વર્ગ. શાનું વર્ણન આવે છે? હોય નરક અને સ્વર્ગ હોય કે ના હોય? હોય. ક્યાં? ઉપર ક્યાં? ઉપર ક્યાં? આપણે જોવા જઈએ. આપણે એવું કરીએ કે એવું રોકેટ બનાવડાવીએ કે પૃથ્વીથી પાર અંતરિક્ષમાં જાય ને એની પાર ને એની પાર એની પાર એની પાર જ્યાં સ્વર્ગ અને નરક હોય ત્યાં અલગ અલગ પ્રકારની નરક જેવા કર્મ કરીએ એવું ફળ મળે. અને અલગ અલગ પ્રકારના સ્વર્ગના સુખો એનું વર્ણન દરેક શાસ્ત્રમાં આવે એ પ્રમાણે શિવપુરાણમાં પણ આવ્યું છે. સૂતજી મહારાજ શૌનકાદી ઋષિઓને કહે છે પરંતુ આ કલયુગની અંદર તો બધા નરક અને સ્વર્ગ અહીંયા છે. અનેક પ્રકારના સુખ હોય ને તે છતાંય આપણને એવું લાગે કે કમી છે. તો એનો અર્થ કે આપણા પુણ્યોમાં કમી છે, એટલે હજી આપણે સુખી નથી. અનેક પ્રકારના દુઃખ હોય ને તોય મનુષ્ય આનંદિત હોય તો એ સ્વર્ગમાં જ છે. જોઈએ છીએ આપણને કે સમયે સમયે બરાબર ફળ આપણને મળે છે. ઘણા બધા એવા મહાપુરુષો થઈ ગયા, સંતો થઈ ગયા જેમને મોટી મોટી બીમારી હોય, કેન્સર જેવી બીમારી હોય, તો આપણે એમ થાય કે ભાઈ આટલા મોટા મહારાજને તો વળી કેન્સર હોય, આટલી મોટી બીમારી હોય. પણ એ શું છે? પૂર્વના કર્મોનું ફળ, એ જ નરક. અને જે સજ્જનો છે, જે જાગૃત છે, જે અધ્યાત્મમાં જાગી ગયા છે, એ દુઃખ આવે ત્યારે દોષ નથી આપતા ભગવાનને, પણ કહે છે કે પ્રભુ બસ આ જન્મમાં બધું ભોગવવાનું પૂરું કરી દો. આ જન્મમાં હું સમજીને સારા કર્મ કરું તો આવતા જન્મે માત્ર ને માત્ર આપનો ભક્ત બનીને રહું, સુખમાં સમય વ્યતીત કરું. નરક અહીંયા જ છે. કેમ? દવાખાનામાં જઈએ, દાન કરવાનું કેમ કહે કોઈ? આપણે આગળ વાત કરીએ ને કે લોટમાં મીઠા જેટલું ખોટું ચાલે, પણ એ મીઠા જેટલું એ ખોટું તો ખોટું જ હોય ને. અને ખોટામાંથી જે ધનની પ્રાપ્તિ થઈ છે એ ધનને પવિત્ર કરવા માટે દાન. અહીંયા પોથીજીની ઉછામણી કરી છે ને પોથીજીને ઘરે લઈ જવાની વાત છે. એનાથી શું થશે? ઘર પવિત્ર થશે. ભગવાન ઘરમાં પધારે એટલે ઘર પવિત્ર થાય ને. પરમાત્માની આ શબ્દમય મૂર્તિ 7 દિવસ સુધી જે શાસ્ત્રના સહારે શિવના પ્રેમી બન્યા, શિવને પ્રેમ કર્યો. શાના સહારે? આ શિવપુરાણના સહારે. શિવપુરાણમાં જે લખ્યું છે એ આપણે વાંચ્યું ને સાંભળ્યું, અને એના સહારે શિવથી પ્રેમ થયો. એ શિવનું આ શબ્દમય સ્વરૂપ આપણા ઘરે પધારે એટલે ઘર પવિત્ર થાય, સાથે મન પવિત્ર થાય. દાનની આપણે વાત કરતા હતા કે ધનને પવિત્ર કરી દઈએ દાન કરીને. મારા ગુરુજીના એક શિષ્ય હતા, હમણાં કોરોનાના સમય દરમિયાન, કોરોનાથી નહીં પણ એમનું મૃત્યુ થયું. એમને જરાક પણ બીમારી નહીં, પરિસ્થિતિ બહુ ઓછી હતી, બહુ વધુ પરિસ્થિતિ નહીં. અમે એમના ઘરે જઈએ, જ્યારે પણ જઈએ ત્યારે પોતે આપે દક્ષિણા, પછી એમના દીકરાથી અપાવે, પછી એમના દીકરાના વહુથી અપાવે, પછી એમના ઘરેથી બા છે એમને અપાવે, બધાથી અપાવે. એટલે ગુરુજી એમ કે અમારે આ બધું નથી જોઈતું, તમે દક્ષિણા રહેવા દો. એટલે શું કે દક્ષિણા નથી આપતો, મારી દવાના પૈસા આપું છું તમને, એટલે મારે દવા ના કરાવવી પડે. અને ખરેખર આ મોતીભાઈ બેઠા છે, એમના સગા થતા અમારા મોતીભાઈ છે અને ગુરુજીના સેવક છે, અને ખાસ અહીંયા આવ્યા છે તમારા જેમ ધંધા પાણી છે ને એમ ધંધા પાણી છોડીને એટલા માટે કે અહીંયા મારા સાથે રહી શકે.
એમના સગા થતા અને એમ કહેતા કે હું આ દવાના પૈસા આપું છું ને ખરેખર મૃત્યુનો સમય આવી ગયો ત્યાં સુધી એમણે એક પણ ગોળી નથી ગણી. એમને કોઈ પગની તકલીફ નહીં, હાથની તકલીફ નહીં, જાતે ચાલતા નીકળી જાય ને ખબર પડે કે આ જગ્યાએ ગુરુજી આવ્યા છે એટલે સીધો ફોન કરશે, બાપુ આવું જ પડશે. એટલી એમની શ્રદ્ધા. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ધન, આપણે એમ કહીએ ને કે દાન કરવાથી ધન પવિત્ર થાય, એ ખાલી વાતો નથી. સેવા કરવાથી તન પવિત્ર થાય એ વાતો નથી. ક્યારેક ખરેખર સેવા કરીને જુઓ. તમે કોઈની સેવા કરશો ને કોઈનું દુઃખ દૂર, એ કોઈ પણ હોઈ શકે. તમારા ઘરમાં સાસુ સસરાની સેવા કરો, માતા પિતાની સેવા કરો, કે જેમની તમને યોગ્ય લાગે એમની સેવા કરો, તો એ સેવા કરવાથી પણ તન પવિત્ર, એટલે કે તન સ્વસ્થ રહેશે. આપણને દુઃખ આવે નહીં, ને આવશે તોય ખબર પડે નહીં, આવીને જતું રહે. અને મન પવિત્ર હરિ ભજન કે. હવે કાલે તો કેવું કે છેલ્લો દિવસ છે એટલે થોડી ભગવાન મહાદેવની મહિમા કહીને વહેલી કથા પૂરી કરવાની છે. એટલે આજે જ તમને એડવાન્સમાં કહી દઉં છું કે મન પવિત્ર હરિ ભજન કે, એટલે ભગવાનનું ભજન ચાલુ ને ચાલુ રાખજો. પાછું એમ ના થાય કે કથા પૂરી થઈ ને મહિના પછી ભૂલી ગયા. નિરંતર ભગવાન નામ સ્મરણ, નિરંતર પરમાત્માથી પ્રેમ. આપણી કથાનો ઉદ્દેશ્ય શું હતો? ભગવાનને પ્રેમ કરવો, એના સ્વરૂપના દર્શન કરવા ને એને પ્રેમ કરવો. આવતીકાલે આપણી કથાનો છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે ભગવાનનું આપણે સુંદર ધ્યાન, ભજન અને કીર્તન કરીશું. એટલે તમારા બધાના પગ છૂટા પડે. શિવજીના આ સુંદર કથામાં પગ છૂટા નથી પડ્યા. એટલે આજે કથાને અહીંયા વિશ્રામ, કારણ કે બધાએ આરતી કરવાની છે. પણ મહેરબાની કરીને ફરી કહું છું, પોતાની જગ્યાએથી આરતી કરજો અને ધ્યાન રાખજો કે આજુબાજુ કંઈક પડી ના જાય, અને શાંતિપૂર્ણ રીતે આરતી કરજો. અને અત્યારે કથાને વિશ્રામ આપીએ. ગુરુદેવ તુમ્હારી જય જય હો, ગુરુદેવ તુમ્હારી જય. गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो. ખાસ તમને લાગતું હશે કે કથા કેમ દીદીએ 10 મિનિટ વહેલા એટલા માટે કે આપણા આશ્રમથી આ બાળાઓ જે આવી છે એ બાળાઓને 400 જેટલા શ્લોક યાદ છે. વિષ્ણુ સહસ્ત્રનામ, શિવ મહિમ્ન, ગણપતિ અથર્વશીર્ષ વગેરે બધા સ્તોત્રો લાંબા છે, પરંતુ ગણપતિ અથર્વશીર્ષનો આજે આપણે એમના મુખે શ્રવણ કરીશું અને આવડે તો પાઠ કરીશું. એટલા માટે થોડીક વહેલો વિશ્રામ આપીએ છીએ. રાધે શ્યામ તુમ્હારી જય જય હો, राधे श्याम तुम्हारी जय जय हो, सीताराम तुम्हारी जय जय हो, सीताराम तुम्हारी जय जय हो, भोलेनाथ तुम्हारी जय जय हो, भोलेनाथ तुम्हारी जय जय हो, गुरुदेव 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 तुम्हारी जय जय हो. बोले श्री उमापति महादेव की, श्री सद्गुरु देव की. ओम नमः पार्वती पते, हर हर महादेव. ओम भद्रं कर्णवृत्ति शांति. ओम नमस्ते गणपते त्वमेव प्रत्यक्षं तत्त्वमसि, तमेव केवलं कर्तासि, तमेव केवलं धर्तासि,
तमेव केवलं हर्तासि तमेव सर्वं खलविदं ब्रह्मासि त्वं साक्षात्मासि नित्यं मृतं भस्मि सत्यं भस्मि अवतमम् अवक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानुचानम् अवशिष्यम् अवपश्चात् अवतरात् अवदक्षिणात् अवचोद्वात् अवधस्तात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्तं चिन्मयः त्वम् आनन्दमयस्तं ब्रह्ममयः त्वं सच्चिदानन्दद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदं तत्तो जायते सर्वं जगदं तिष्ठति सर्वं जगदं सर्वं जगं ते प्रत्यक्षि त्वं भूमिरपो नलो नीलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणतयतितः त्वं कालतयतितः त्वं देहतयतितः त्वं मूलादस्थितोऽसि नित्यं त्वं चिदित्यमकः त्वं योग्यो न ध्यान्ति नित्यं त्वं ब्रह्मास्तं विष्णुस्तं रुद्रस्तं इन्द्रस्तं अग्निस्तं वायुस्तं सूर्यस्तं चर्मास्तं ब्रह्मभूस्वरो गणतिमुच्चार वनन्तरम् अनुसरपतरः अन्यलोचितं तनिरुद्धम् एतत् मनुष्यरूपं गकारपरूपं अनुसरचन्द्ररूपं बिन्दुरुद्ररूपं नादसन्धानसन्दासञ्जी शैष गणेश विद्या गणऋषि गायत्री छन्दः गणपतिर्देवता ॐ गङ्गणपतये नमः एतदथ दमहे वक्रकुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् एकदन्तं चतुर्हस्रं पाशमुखुरधारणं रथं च वर्णं हस्ते रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च शिष्यादौ प्रकृते पुरुषाः परम् एवं ध्यायन्तु नित्यं स योगिनां वर नमो वार्तपते नमो गणपते नमः प्रमथपते नमस्ते लंबोदय कदंताय विघ्नास्य विशुद्धस्य वरदमूर्ते नमः। ओम शांति 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 શાંતિ. ખૂબ જ સરસ, ખૂબ જ સુંદર રજૂઆત કરી. તાળીઓના ગડગડાટથી વધાવશું દીકરીઓને, એને પ્રોત્સાહન મળે. એક મહાભારતનો પ્રસંગ આવે છે કે કર્ણ એક વખત દાન આપતા હતા અને એ વખતે કૃષ્ણ જઈ ચડ્યા અને કર્ણ છે એ ડાબા હાથે દાન આપી રહ્યા હતા. એટલે કૃષ્ણએ પૂછ્યું કે કેમ તમે ડાબા હાથે દાન આપો છો? એમ કે જમણા હાથે દાન આપવું જોઈએ ને. એમ ત્યાં કે હું ડાબા હાથે લઈને જમણા હાથે આપું એટલી વારમાં મારી કદાચ બુદ્ધિ ફરી જાય તો? દીદીએ કીધું એમ મન કરતાં બુદ્ધિ ઊંચી છે એટલે એ તરત તર્ક કરે કે આમ કરવું કે ન કરવું એમ. એટલે કર્ણે એમ કીધું કે મેં ડાબા હાથે લઈને જમણા હાથે આપું એટલી વારમાં બધી બુદ્ધિ ફરી જાય તો એટલે હું ડાબા હાથે દાન આપું છું. એટલે દાન આપવાનો આ સુંદર અવસર છે. કર્ણ જો આવો મહાન દાનવીર હોય અને એ રીતે ડાબા હાથે દાન આપતો હોય તો આપણે જમણા હાથે ઘણા દિવસથી વિચારીને આપણે આપવાનું છે અને આપણે કદાચ નોંધાવ્યું છે. એટલે એ રીતે આપણે દાનની સરવાણી શરૂ રાખશું. આ સાથે બાબા શિવભા જાડેજા તરફથી 3 મણ ઘઉં 2025ના આપણે દીકરી માટે આપવામાં આવે છે. તાળીઓથી વધાવશું. બીજા એક ભાઈ ભીખુભાઈ સુદર્શન ચશ્મા તરફથી 10 કિલો ચોખા અને 10 કિલો તુવેર દાળ આપવામાં આવે છે. તાળીઓથી વધાવશું. બીજાને પ્રોત્સાહિત થાય એ માટેની આ જાહેરાત કરીએ છીએ નામ કરતાંય તે. બીજો એક પ્રસંગ એવો છે કે રાજા હરિશ્ચંદ્ર દાન આપી રહ્યા હતા અને એનું જેમ જેમ દાન આપતા જાય એમ એનું મુખ છે એ નીચે જતું જતું. એટલે આપણને એમ થાય ને કે આવું બધું કેમ? એટલે આપણે દીદીએ કીધું એમ આપણે તરત બીજા પ્રશ્નો ઊભા કરીએ એમ. એટલે એને જઈને કોઈએ પૂછ્યું કે કેમ તમે આમ કરો છો એમ. ત્યાં કે જે કાંઈ આ હું દાન આપું છું એ મારું કાંઈ નથી એમ, ઉપરવાળાએ ભગવાન આપેલું છે એમાંથી હું આપું છું. એટલે આપણે પણ આ ભગવાનના નિમિત્ત છીએ. ઈશ્વર બધું કાંઈ બધી વ્યક્તિને પોતે હાથે આવીને આપી શકતો નથી, દરેક વખતે આપણને નિમિત્ત બનાવતો હોય છે. એવો જ આ પ્રસંગ આ નિમિત્તનો આવ્યો છે એટલે આપણે આ દાન આપવાનું છે. 11,111
આપણું જે જન્માષ્ટમી મહોત્સવ યુવા ગ્રુપ ચાલે છે શિવ શક્તિનું, એના તરફથી આ સંસ્થાને આપવામાં આવે છે. તાળીઓથી વધાવશું. 11,111 જન્માષ્ટમી મહોત્સવ શિવ શક્તિ ગ્રુપનું આ ચાલે છે, એના તરફથી આપવામાં આવે છે. વચ્ચે જાહેરાત કરી દઉં, મેરાભાઈ ના ફેમિલી તરફથી આજની આરતી છે, તેઓ તૈયાર થઈને આવી જાય. મેરાભાઈને ફેમિલી સ્ટેજ ઉપર આરતી માટે આવી જાય. અને અગાઉ વાત કરી એ મુજબ આપણે આ કથાની આવતીકાલે પૂર્ણાહુતિ છે. જસાભાઈ અને જગાયભાઈ તરફથી 31,000ની બોલી લગાવેલી છે પોથીજીને ઘરે પધરામણી માટે. એટલે આપ પણ આમાં વધી શકો છો. મેં આપને દ્રષ્ટાંત આપ્યા એ મુજબ આપણે ફક્ત નિમિત્ત છીએ. ઈશ્વરે આપણને આ કાર્ય કરવા માટે અહીંયા મોકલ્યા છે, અને જે કાંઈ આપશું એ ઈશ્વરના આદેશ મુજબ આપણી પાસે જે કાંઈ ઈશ્વરે આપણને આપ્યું છે એમાંથી આપણે અર્પણ કરવાનું છે. એટલે હજી કોઈને પોથીમાં ચઢાવો કરવાનો હોય તો આજ રાત સુધીમાં અત્રે જણાવી દે, અત્યારે જ જણાવી દે ભાઈ. એટલે એમના ફેમિલીને તૈયારી કરવાની ખબર પડે, આપણે એમને સમય આપવો પડે આપણે. એટલે આરતી પૂરી થાય ત્યાં સુધીમાં આરતી પહેલા આપણને જણાવી દેશો. દીદીના સ્વમુખે પછી એની જાહેરાત કરવામાં આવશે. હજી કોઈને વિચાર હોય તો કહેજો. હલો, 3 વાર 31,000 દીદી જાહેરાત કરશે. ખૂબ સરસ. આપણા જસાભાઈ બચુભાઈ કુવાડિયાના ત્યાં પોથીજી પધરાવાના છે, તો તાળીઓથી એમનું સ્વાગત કરો. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. जय शिव ओंकारा शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगे दारा ओम हर 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 महादेव एकानन चतुरानन पंचानन राजे शिव पंचानन राजे हंसासन गरुडासन हंसासन गरुडासन वृषवाहन साजे ओम हर 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 महादेव दो भुज और चतुर्भुज 10 भुज अति सोहे शिव दश भुज अति सोहे तीनों रूप निरखता तीनों रूप निरखता त्रिभुवन मन मोहे ओम हर 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 महादेव अक्षमाला वनमाला रुंडमाला धारी शिव रुंडमाला धारी चंदन मृग मद शोभे चंदन मृग मद सोहे भाले शुभकारी ओम हर 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 महादेव श्वेतांबर पीतांबर व्यागांबर अंगे शिव वागांबर अंगे सनकादिक ब्रह्मादिक सनकादिक प्रभुतादिक भूतादिक संगे ओम हर 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 महादेव कर्मध्ये तु कमंडलु चक्र त्रिशूल धरता शिव चक्र त्रिशूल धरता जग करता जग भरता सुख करता दुख हरता जग हर संहरता ओम हर 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 महादेव कास
काशी में विश्वनाथ बिराजे भजता ब्रह्मचारी शिवनंदो ब्रह्मचारी नित नित भोग लगावत रुच रुच भोग लगावत महिमा अति न्यारी ओम हर 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 महादेव ब्रह्मा विष्णु सदा शिव जानत अविवेका शिव जानत अविवेका प्रणवाक्षर के मध्य ओम एकाक्षर मध्य ये तीनों एका ओम हर 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 महादेव त्रिगुण स्वामी की आरती जो कोई नर गावे शिव प्रेम सहित गावे कहता शिवानंद मन स्वामी भजत हरि हर स्वामी सुख संपत्ति पावे हर कैलासे जावे ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं कक्ष मंगलाय तनो हरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वास्वदासिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते श्री चंद्रमौलेश्वर महादेव देव की जय।